બીજી વાત, ઘણા એમ કહેતા હોય કે અમારે નાઇટની શું જરૂર છે, અમારી પાસે આટલું ધન છે, આટલી સંપત્તિ છે, આટલી દોલત છે, પૈસો વાપરશો એટલે બધું થઈ જાય, નાઇટની શું જરૂર છે? તો ભૂલ ન ખાતા, પૈસો બધું નથી, પૈસો બધું કરી નહીં દે. હા, એક ભાઈને એવી ટેવ હતી કે કોઈ ગુજરી જાય ને પોતે ન જાય, એના નોકરને મોકલી દે, દુકાને બે તે માણસને મોકલી દે. આ બની ગયેલી ઘટના છે, નામ થામ ન દઈ, મોકલી દે. એની મા મરી ગયા ને તેથી માણસે મૂલી નહીં ખાતા, નાઇટ નહોતી ગઈ, મૂલી નહીં ખાતે. બોલો, જાઓ ખરખરે હાટે મૂલ દઈ દે હું, પણ આને અહીંયા અમારે નથી જવું, તમે જાઓ. મોઢામાં પગરખા લેવડાવી નાઇટ છે, નાઇટ ભેરું રહેવું બાપ, નાઇતે તરીએ નાઇતે. હા, ઊંચા બે પગ રાખીને ટીટોળું ખૂતું હતું, ટીટોળું, ટીટોળી ને ટીટોળો હોય ને એમાં ટીટોળો હતો ને, આમ આમ પગ રાખી દિવાળીને હરિયું દેવા બે પગ ને આમ હૂતું હતું. એમાં દરિયા પીર આંટો મારવા નીકળ્યા એટલે પૂછ્યું કે લા આમ અધેર પગ રાખીને કાં હૂતો? એ કે મારા અહીંયા ઈંડા છે. તો ઈંડા છે અધેર પગ કાં રેખા? એ કે નાળા તાણિયા વિનાનું આપ ગળેડ તો હેઠું આવે કે તું તારા પગ ઝીલી લે. એ કે એટલી તો પોલ રહી જાય. દરિયાદેવે કીધું શે મરદનો દીકરો, આ આખું આ પગમાં છે ઝીલ્યા છે, એવી તેવી માયા નથી. એલા તું આપને ટેકો દઈ દે. એ કે ઈંડા હાટું દેવો પડે ને, મારા બટલા છે, આપનો બાપ ખડા લે તો ટેકો દઈ દઉં. દરિયો પીર કે છે મરદનું ફાટ્યું ગમે એ હોય, આની પરીક્ષા કરવી જો હે. એ બીજે દી સવારે ટીટોળી ત્રણ ચણવા ગયા અને ઝાલક મારી, ઈંડા લઈ લીધા. ઈંડા લઈ અને માછલીને દીધા કે છે મરદના દીકરાના માગશે પાછા દેવા દો, હાથમી રાખજો અને ઈજા ન થવી જોઈએ. માછલીએ મોટે મગરને દીધા, મગરે મોટા વેલ મેલ જેવડી માછલીને દીધા. ઈંડા ધીરા 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 થતા 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 ઠેર શેષનાગ પાસે ગયા અને શેષનાગે કાચબાદ દીધા કે આની માથે બેસી જા, બ્રહ્માંડ ફાટી જાય તો ઈંડા ન હલવા જોઈએ, દરિયાદેવનો હુકમ છે, મરદના દીકરાના છે, માગશે દેવા પડશે. અને કુર્મ અવતાર ભગવાન ઈંડા માથે બેસી ગયા. અહીં ટીટોળિયા ઈંડા જોયા નહીં. બે માણસે ટીક કર્યું એટલે બીજા બે આવ્યા. એ ચારે ટીક કર્યું, 8 આવ્યા. 8 ટીક કર્યું, 16 આવ્યા. 16 ટીક કર્યું, અવાજ કર્યું. 32 આવ્યા. 32 ટીક કર્યું, 64 આવ્યા. એ 64 ટીક કર્યું, 128. આમ પંખીડા ટોળા મંડી ગયા અવાજ કરવા અને મંડી ગયા બમણા થવા, મંડી ગયા અવાજ કરવા, મંડી ગયા બમણા થવા. સૂર્યનારાયણ ધકાઈ ગયા એટલું પંખી ભેરું થયું. ચકલાઓથી માંડી, નાના નાના વૈયાથી માંડી અને મોટા મોટા ગીધ ઊંધીના જે આખે આખે ઝાડવાની ડાયરું કાપી નાખે એવડા પંખીડા આવ્યા. અનલ નામના પંખીડા આવ્યા, આખો પહાડ ઉપાડી લે એવા વિશાળ કાંઈ પંખીડા આવ્યા. ભાઈ શું કરવા બોલાવ્યા? કે ભાઈ દરિયો બુરવો, મારા ઈંડા લઈ ગયો. કે પણ હુકમ કોણ કરે? કે પંખીનો રાજા કે હજી સુધી આવ્યા નથી, હજી સુધી આવ્યા નથી. તમામ પંખીડાએ પોકાર કર્યો, હે ગરુડજી પધારો. પણ ગરુડજીને એમ થયું કે હું મારી માથે ભગવાન બે, હું ગરુડ ને એક ટીટોળું કેમ જાઉં? ગરુડ આવ્યા નહીં. અહીં વૈકુંઠમાં ગરુડજી પધાર્યા, નારાયણને નમસ્કાર કર્યા. નારાયણ મોઢું ફેરવી ગયા, મોઢું ફેરીને બેસી ગયા. ગરુડજીએ કીધું પ્રભુ મારી કાંઈ ભૂલ, મારો કાંઈ ગુનો? કે નાયતને તજીને આવે એનું સ્થાન સ્વર્ગમાં ન હોય. નાયતનો અનાદર કરીને આવે એને મારી પાસે સ્થાન ન હોય. નાયત પાસે પાછા જાઓ, માફી માગો, એનું કાર્ય કરો અને પછી હું પ્રસન્ન થઈ તો પ્રવેશ દઈને કે તમારી માથે બેહવાનું બંધ. અને ગરુડજી રાડું નાખતા નાખતા એવા, હે નાયત મારી ભૂલ થઈ ગઈ, હે નાયત મારી ભૂલ થઈ ગઈ. શું કામ છે? કે બધાને હુકમ કરો દરિયો બુરવો. ગરુડજીએ હુકમ કર્યો જેનાથી જેવડું ઉપડે એવડું, ઝાડવું ઉપડે તો ઝાડવું, ડાયરું ઉપડે તો ડાયર, તણખલું ઉપડે તો તણખલું, કાંકરો ઉપડે તો કાંકરો, પાણો ઉપડે તો પાણો, જેનાથી જેવડું ઉપડે એવડું ઉપાડી અને દરિયાની માલિકો નાખવાનું. હળો કરતો પંખી ઉપડ્યું, એનાથી જેવડું ઉપડે એવડું લઈ અને દરિયાની માલિકો એક ફેરો જા નાખ્યો ને તો 10મા ભાગનો દરિયો બુરાઈ ગયો. 10મા ભાગનો.
દરિયો બીજો ફેરો ઉપડ્યો, હળો કરતું નાખ્યું, પાછો 10મા ભાગનો. દરિયાને થયું કે આ 10 ફેરા કરશે પૂરું કરશે, 10 ફેરા કરશે પૂરું કરશે. દરિયા માછલીને કીધું પેલા ઈંડા કે મેં વેલને દીધા. વેલને પૂછ્યું ઈંડા કે લઈ આવો. એ મગર પાસે ગયા, વેલ પાસે ગયા, એમ કરતા કરતા કાચબા પાસે ગયા અને કાચબાની પીઠે જતી ઈંડા લઈ અને દરિયા પીરે આવી અને ટીટોળાને કીધું કે દરિયો બુરાવતો બંધ થા, આ તારા ઈંડા મારે તારી પરીક્ષા કરવી હતી. મને આજ ખબર પડે કે નાયત ભેરી થાય તો હું ન કરી શકે. અમારા કવિ આપા નાગ આ હુનભાઈ મને સંબોધન કરતા લખે છે. આ માં ને સંબોધન કર્યું ને ત્યારે આપા નાગે આનો અમે વાત તમને જે કરી ને આનો ઉલ્લેખ આપા નાગે કર્યો છે કે પાંખિયા ટોળા એ કરે કિલો અને ઘૂમવા માંડ્યા ઘેર. પાંખિયા ટોળા એ કરે કિલોળા અને ઘૂમવા માંડ્યા ઘેર. ઈંડા પાછા આપતા ઓલા એ દરિયે નો કીધી દે એ સોનલ માં સાયતા કરજે એ દદાળી આ ધ્યાનમાં ધરજે એ હોનલ માં સાયતા કરજે એ દદાળી આ ધ્યાનમાં ધરજે. 1950માં આ હુનભાઈમાં અખિલ ભારતીય ચારણ સંમેલન કીધું. આમાં ઘણા યુવાનોને ખબર ન હોય સાહેબ. અને તેથી ઠેઠ કેશોદથી લાઈટ પુગાડી હતી જી બોર્ડ વાળા આવે. ક્યાં કેશોદ ક્યાં મઢડા, તેથી લાઈટો નહોતી. સંમેલનમાં લાઈટની જરૂર પડી અને તેથી બોર્ડ વાળા આવે કેશોદથી લાઈટો પહોંચાડી હતી. આ હુનભાઈ એને કવિ અમારા નાગબાપુએ કીધું હતું માં આ નાયત છે પંખિયા ટોળા કરે કિલોડા ઘૂમવા માંડ્યા ઘેર. તેથી ઈંડા પાછા આપવા દરિયે ન કીધી. અહીં કૃષ્ણે કીધું મિત્રો નાયત ભેરું રે હું બાપા મણી ગોતિયાવી દેવો તો હે. આપણે ગમે એટલા વડા હોઈએ પણ નાયતથી વડા નથી. યાદ રાખજો મિત્રો, ગમે એટલા મોટા થાવ, ગમે એટલી સંપત્તિ આવે પણ નાયતનો કોઈ દી અનાદર ન કરતા. અમુક હક નાયતને જડ્યા છે, અમુક અધિકાર નાયતને મળ્યા છે. નાયત પ્રત્યેની આપણી ફરજ છે, આપણા પ્રત્યે નાયતની અમુક ફરજ છે. આ બધી હામહામી ફરજોથી બંધાયેલા છે.